ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોત કેસમાં હવે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। કેસના મહત્વપૂર્ણ પુરાવા પોલીસે જાહેર કર્યા નથી। યુવકનો અકસ્માત કેવી રીતે થયો તે પણ રહસ્ય છે। ગોંડલમાં જયરાજસિંહના ઘરમાં માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઘરમાં પ્રવેશતા સીસીટીવી પોલીસે જાહેર કર્યા છે, પરંતુ ઘરમાંથી બહાર નીકળતા સીસીટીવી જાહેર કેમ નથી કર્યા તે સવાલ થઈ રહ્યો છે। ગણેશ જાડેજાએ યુવકને શા માટે ઘરે બોલાવ્યો હતો તે પણ હજી યક્ષ પ્રશ્ન છે। જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થયાની ચર્ચાઓ પણ છે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે મયુર જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। મયુર, આ એક યક્ષ પ્રશ્ન છે કે એ જયરાજસિંહ જાડેજાના ઘરની બહારના બહાર નીકળતો હોય તે સમયના સીસીટીવી દ્રશ્યો શા માટે નથી અને ઘરે તેને શા માટે બોલાવવામાં આવ્યો હતો તે સૌથી મોટો સવાલ છે। અંકિત, ચોક્કસ ગોંડલની અંદર જે પ્રકારે રાજકુમાર જાટનું ગુમ થવું ને ત્યારબાદ તેના અકસ્માતની ઘટનાની વિગતો પ્રકાશમાં આવી। મૃતકના પરિવારજનો પહેલેથી આક્ષેપ કરતા રહ્યા છે કે ગોંડલના જે ધારાસભ્યનો પરિવાર છે તેમના સદસ્યોએ તેમને તેના ઘરની અંદર બોલાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ ગોંડલ ગણેશ તરીકે ઓળખાતા ધારાસભ્યના પુત્રએ તેને શા માટે અંદર બોલાવ્યો, પોલીસ દ્વારા આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ના કરવામાં આવ્યા, માત્ર રાજકુમાર અને તેના પિતા એ જાડેજા પરિવારના ઘરની અંદર ઘૂસે છે, આવે છે, તેને બોલાવવામાં આવે છે, તેના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, પરંતુ બહાર નીકળતા હોય અથવા તો વાતચીત બાદનો જે ઘટનાક્રમ છે એના સીસીટીવી ફૂટેજ ગોંડલ પોલીસે કેમ જાહેર નથી કર્યા। એટલું જ નહીં, પરંતુ જ્યારે રાજકુમાર ગુમ થયો હતો ત્યારબાદ તેના પિતા ગુમ થયાની ફરિયાદ નોંધવા જાય છે, તો ફરિયાદ નોંધવામાં પણ પોલીસે જે પ્રકારનો સમય લીધો હતો તેને શોધવા માટે કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી નહોતી કરવામાં આવી। એટલું જ નહીં, પરંતુ રાજકોટ સુધી તે યુવક પહોંચે છે। રાજકોટ પહોંચતા દરમિયાન એ યુવક નગ્ન થઈને ફરે છે અને ત્યારબાદ તેનું કુવડવા પાસે અકસ્માતે મોત થાય છે। આ પ્રકારની થિયરી છે એ રાજકોટ શહેર પોલીસે જાહેર કરી છે, પરંતુ ગોંડલની અંદર જે કંઈ પણ ઘટનાક્રમ થયો છે, ગોંડલ ગણેશે શા માટે તેને પોતાના ઘરની અંદર બોલાવ્યો, વાતચીત બાદનો શું ઘટનાક્રમ છે, એટલું જ નહીં, પરંતુ ઘરની બહાર જે ઝઘડો થયો છે તેને લઈને કેમ કોઈ પોલીસ ફોડ નથી પાડતી, આ તમામ સવાલો છે એ જાટ પરિવાર દ્વારા પૂછવામાં આવ્યા છે। રાજકુમાર જાટના પિતા અગાઉ પણ આક્ષેપ લગાવી ચૂક્યા છે કે તેના પુત્રને મારવામાં આવ્યો છે, તેને માનસિક ગણાવવાની કોશિશ છે તે કેટલાક લોકો કરી રહ્યા છે, પરંતુ તેનો પુત્ર છે એ યુપીએસસીની તૈયારી કરતો હતો, એટલે કે યુપીએસસીની તૈયારી કરતો અસ્વસ્થ યુવક છે એ માનસિક કઈ રીતે હોઈ શકે છે। બીજી તરફ જાટ સમાજ છે પણ આ મુદ્દાને લઈને હવે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી। રાજસ્થાનની અંદર અલગ અલગ 2 દિવસ છે એ આ મુદ્દાને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું, વિરોધ કરવામાં આવ્યો હતો, અને જે પ્રકારે ગોંડલની અંદર ઘટનાક્રમ થયો હતો એને સ્પષ્ટ રૂપથી સીબીઆઈ તપાસની માંગ પણ કરાઈ છે। આ મુદ્દો લોકસભાની અંદર પણ ઉઠ્યો હતો અને સાંસદોએ કહ્યું હતું કે આ મુદ્દાની અંદર જે કંઈ પણ સત્ય છે તે બહાર આવવું જોઈએ। બીજી તરફ આજે ગોંડલની અંદર જાટ પરિવારના સદસ્યો છે તેમની સાથે જાટ સમાજના લોકોનું એક નાનકડું સંમેલન પણ યોજાવાનું છે। એટલે આખો મામલો જે પ્રકારે રજૂ થયો છે તેને લઈને જાટ પરિવાર છે એ ન્યાયની માંગણી કરી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।